Good morning, all of you. Am I audible? અવાજ આવે છે મારો? Good morning, all. Yes, sir. ભક્તિ ભવ્ય કેવલ Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. ફાઇન. સો હજી થોડો આપણે વેઇટ કરીએ છીએ. કદાચ આગળનો લેક્ચર હજી ફિનિશ થયો હોય કોઈનો ને પછી જોઈન થતા હોય તો 2-5 મિનિટ આપણે વેઇટ કરીએ છીએ. પછી આપણું સેશન જે છે આપણે ફરી સ્ટાર્ટ કરીશું, રાઈટ? ત્યાં સુધી આપણે જસ્ટ રિકોલ કરીએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું ડિસ્કસ કરેલું? તમે જસ્ટ પોઈન્ટ કહી શકો કે આપણે આવા પોઈન્ટ્સ ડિસ્કસ કરેલા યસ્ટરડેના લેક્ચરમાં? એનીબડી? Types of transmission. Types of transmission. Actually, it is types of transmission media, right? અચ્છા, તો તમે કોઈ એવું કહી શકો કે આપણે ગઈકાલે કમ્યુનિકેશન અકર થવા માટે જે 5 અલગ અલગ કમ્પોનન્ટ્સ રિક્વાયર્ડ છે એ 5 કમ્પોનન્ટ્સના નેમ તમે આપી શકો? કોઈ સ્ટુડન્ટ જેને કોઈને સિંગલ નામ આવડતું હોય તો 1 અથવા 2 અથવા 3 તમે નામ આપી શકો છો, રાઈટ? કમ્યુનિકેશન અકર થવા માટે, કારણ કે કમ્યુનિકેશન એટલે એનું સિમ્પલ ફંડામેન્ટલ શું છે? એક્સચેન્જ ઓફ ઇન્ફોર્મેશન, રાઈટ? ઇન્ફોર્મેશન જે છે એ એક્સચેન્જ થવી જોઈએ. તો ઇન્ફોર્મેશન એક્સચેન્જ થવા માટે 5 કમ્પોનન્ટ્સ રિક્વાયર્ડ છે. તો એ કમ્પોનન્ટ્સ કયા છે તમે નામ આપી શકો? Anybody, please? દેવર્ષ, ધર્મિષ્ઠા, ચાર્મી, ભવ્ય, સર કેબલ ના ઓલે પેર યાદ છે, યુટીપી અને આઈટીપી. આઈટીપી બેટા એકચ્યુઅલી આઈટીપી નથી, એસટીપી છે. એસટીપી સોરી સર, આઈટીપી. ઓકે. હા, આ વસ્તુ એટલું તો ટૂંકમાં આપણે પોઝિટિવ લઈ શકીએ કે તમારું લોકોનું ધ્યાન તો ટૂંકમાં છે થોડું ઘણું, ભલે પર્સન્ટેજ ઓફ એટેન્શન ઓછું હશે બટ એટેન્શન તમારું હોય છે, એટલું તો કદાચ હું એ પોઝિટિવ લઈ શકું, રાઈટ? બટ સેકન્ડ થિંગ કે આ સબ્જેક્ટ એટલો બધો ઇઝી છે કે મને આવડે છે એનો મતલબ તમે બધાને આવડી જ જશે, બટ ધ કન્ડિશન ઇઝ ધેટ યુ હેવ ટુ પે ધ અટેન્શન. અને એકચ્યુઅલી બહુ ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. આના કન્સેપ્ટ્સ જે છે એ બહુ સરસ છે અને એકદમ ટેકનિકલ છે. એ સમજવા જરૂરી છે અને તમારે રિયલ લાઈફમાં પણ તમને આગળ જઈને ઘણી બધી જગ્યાએ કામ આવશે, રાઈટ? હું તમને કહું છું એ પ્રમાણે કે કમ્પ્યુટર નેટવર્ક સબ્જેક્ટની વાત કરીએ તો એક્ઝામમાં કદાચ અમુકના ફૂલ ફોર્મ ને એવું પણ પૂછાઈ શકે છે, રાઈટ? તો જ્યાં જ્યાં આપણે ફૂલ ફોર્મ્સ આવે છે, જ્યાં આપણે ડેફિનેશન્સ આવે છે, એ આપણે જો પોસિબલ હોય તો આપણે જે નોટ હોય એ નોટમાં આપણે કોઈ એક જગ્યાએ આપણે કલેક્ટિવલી ડેફિનેશન્સ અને ફૂલ ફોર્મ્સ આપણે લખતા જઈએ, જેથી કરીને જ્યારે પણ પ્રિપેરેશન કરવાનું થાય ત્યારે આપણને એક જ જગ્યાએથી એ ડેટા મળી શકે. અને આમ જોવા જઈએ તો ભલે એ બધા ફૂલ ફોર્મ્સ ને ડેફિનેશનના એક માર્ક હોય, એક માર્ક ભેગા થઈને જ આપણે 12 સુધી અથવા તો 23 સુધી પહોંચતા હોઈએ છીએ, રાઈટ? ઓલમોસ્ટ આપણી સ્ટ્રેન્થ જે છે નિયર અબાઉટ 40+ થઈ ગઈ છે, રાઈટ? તો આપણે આપણું સેશન હવે સ્ટાર્ટ કરીએ છીએ. બીજું પણ તમને કહી દઉં કે તમારા ફ્રેન્ડ્સ જે કોઈ પણ હોય 4th બી સિવાયના 4th એ અને 4th સી, રાઈટ? તો એ લોકોને પણ તમે જસ્ટ ઇન્ફોર્મ કરી દેજો કે અત્યારના સેશનમાં એ લોકોએ જોઈન થવાનું છે. તો આજનું જે સેશન છે એ આપણું 4th એ બી સી 3 ડિવિઝન માટેનું છે, રાઈટ? એટલે 4th એ બી અને સી બધા સ્ટુડન્ટ્સે આમાં જોઈન થવાનું છે.
ઓકે, હજી આપણે થોડું રિવિઝન કરી લઈએ. મીનવાઇલ ત્યાં સુધીમાં બાકીના આપણા ફ્રેન્ડ્સ છે એ જોઈન થઈ જશે. ઓકે, તો જો આપણે ફટાફટ રિવાઇઝ કરીએ 2-5 મિનિટમાં. તો સૌથી પહેલા તો આપણે લર્નિંગ આઉટકમ ડિસ્કસ કરેલો હતો કે આ સેશન કમ્પ્લીટ થયા પછી આપણને ગાઈડેડ અને અનગાઈડેડ ટ્રાન્સમિશન મીડિયા કયા કયા છે એ આપણે લિસ્ટ આઉટ કરી શકીએ. પછી આપણે જોયું તો ટ્રાન્સમિશન મીડિયાની ડેફિનેશન. ટ્રાન્સમિશન મીડિયા જે છે એ બેઝિકલી બે મેજર કેટેગરીમાં ડિવાઈડ થાય છે, જેને આપણે ગાઈડેડ અથવા તો વાયર્ડ ટ્રાન્સમિશન મીડિયા કહેશું, અને સેકન્ડ ઇઝ ધ અનગાઈડેડ અથવા તો વાયરલેસ ટ્રાન્સમિશન મીડિયા. એમાંથી આપણે યસ્ટરડે ગાઈડેડ ટ્રાન્સમિશન મીડિયા જે છે આપણે સ્ટાર્ટ કરેલું હતું. અગેન જો આપણે એને સબ ડિવાઈડ કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ગાઈડેડ ટ્રાન્સમિશન મીડિયા જે છે that is again divided into 3 different parts or 3 different categories. The first one is the twisted pair cable, second is the coaxial cable, and third one is the fiber optic cable. Again, twisted pair cable ને જો આપણે categorize કરીએ, so it will be having two different categories. One is called the unshielded twisted pair, જેને આપણે નામ આપીશું UTP, and second is the shielded twisted pair, જેને આપણે નામ આપેલું છે STP. તો યસ્ટરડેના લેક્ચરમાં આપણે UTP અને STP આ બે વિશે આપણે ડિસ્કસ કરેલું હતું. છતાં આપણે રિવાઇઝ કરીએ કે UTP કેબલ જે છે આ તો સિમ્પલ કન્સેપ્ટ હતો કે વાય ટ્વિસ્ટિંગ ઇઝ રિક્વાયર્ડ ઇન કેસ ઓફ કેબલ, રાઈટ. અગેન ઇટ ઇઝ નોટ પાર્ટ ઓફ યોર સિલેબસ, બટ વી હેવ ડિસ્કસ્ડ ફોર જસ્ટ અ નોલેજ, સો વિલ સ્કીપ ફોર ધીસ ટાઈમ. યુટીપી નું જો રિવિઝન કરીએ તો અનશીલ્ડેડ ટ્વિસ્ટેડ પેર યુટીપી કેબલ જે છે એ જનરલી લોકલ એરિયા નેટવર્કિંગ માટે યુઝ થાય છે, રાઈટ. એની ફ્રીક્વન્સીની રેન્જ આપેલી છે. ઓકે, યુટીપી ની જો આપણે વાત કરીએ તો એની રેન્જ જે છે that is 100 Hz to 5 MHz, right. તો યુટીપી કેબલ જે છે એ જનરલી બંને માટે યુઝ થાય છે, ડેટા અને વોઇસ, રાઈટ. આપણે ડેટા ટ્રાન્સફર કરવાની જરૂર પડે ત્યારે અને વોઇસ માટે. વોઇસનો મતલબ એવો છે કે ટેલિફોન સિસ્ટમમાં એ યુઝ થતું હોય છે, રાઈટ. તો યુટીપીનું સ્ટ્રક્ચર આપણે જોયેલું હતું કે એકચ્યુઅલી એની અંદર 4 પેર હશે, રાઈટ. 4 પેર એટલે કે એક પેરમાં 2 કેબલ હશે, તો ટોટલ 4 પેર એટલે કે 8 કેબલ્સ હશે, રાઈટ. એ યુટીપી કેબલ ફિક્સ જ છે જેની અંદર 4 પેર એટલે કે 8 કેબલ હશે, અને એના માટેનું જે કનેક્ટર આવે છે જેને આપણે નામ આપેલું હતું RJ45, ધેટ ઇઝ રેકમેન્ડેડ જેક 45 અથવા તો રજિસ્ટર્ડ જેક 45 એવું નામ આપેલું હતું. તો એ જે કેબલ છે એ નેટવર્કિંગ માટે પર્ટિક્યુલર લેપટોપમાં અથવા તો ડેસ્કટોપમાં એ લેન પોર્ટમાં લાગશે. પણ ક્વેશ્ચન એ હતો કે આપણી પાસે 8 કેબલ છે, એ તો 8 કેબલ અને RJ45 નું કનેક્ટર એ બંનેને આપણે જોઈન્ટ કઈ રીતે કરવા, રાઈટ. તો એના માટે પણ આપણે ડિસ્કસ કરેલું હતું કે એક ટૂલ સ્પેસિફિક આવે છે એના માટે. એ ટૂલને કહેવામાં આવે છે ક્રિમ્પિંગ ટૂલ, રાઈટ. એ ટૂલને શું કહેવામાં આવે છે? ક્રિમ્પિંગ ટૂલ. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો, રાઈટ. આપણે કોસ્ટને ચેક કરવાની નથી, આપણો કન્સર્ન છે એ આપણે ડિવાઇસને જોવાનો છે, રાઈટ. જો આ જે ફિગર છે ને, આ ફિગર આપણે ઓકે સી, જો અહીંયા જે હું અત્યારે જેની ઉપર મેં માઉસ મૂવ કરેલું છે, રાઈટ. આ જે ગ્રીન કલરના સોકેટ વાળું જે છે, રાઈટ, એ જે છે ધેટ ઇઝ કોલ્ડ ધ ક્રિમ્પિંગ ટૂલ. આને કહેવામાં આવે છે ક્રિમ્પિંગ ટૂલ, રાઈટ. અહીંયા નીચે જે આપણને આ બધા ટ્રાન્સપરન્ટ કલર્સમાં જે આપણને દેખાય છે, ધીઝ આર ધ RJ45 કનેક્ટર્સ, રાઈટ. આ જે આપણને ટૂલ દેખાય છે આ વ્હાઇટ, જે રાઈટ હેન્ડ સાઈડ ઉપર આપણને KD1 એવું લખેલું છે અત્યારે, રાઈટ.
બ્રાઉઝરમાં આપણને KD1 એવું લખેલું દેખાય છે. એ ટૂલને કહેવામાં આવે છે ઇમ્પેક્ટ ટૂલ, રાઈટ. અને આ લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર જે ગ્રીન કલરનું આખું એક ડિવાઇસ છે, રાઈટ, ધેટ ઇઝ કોલ્ડ ધ કેબલ ટેસ્ટર. એને શું કહેવામાં આવે છે? કેબલ ટેસ્ટર કહેવામાં આવે છે, રાઈટ. ધીસ ઇઝ ધ સ્ટ્રીપર અથવા તો કટર, રાઈટ. તો હવે આપણે બેક જઈએ કે યુટીપી કેબલ જે છે એ યુટીપી કેબલની અલગ અલગ કેટેગરી આપણે ડિસ્કસ કરેલી હતી. કેટેગરી 1, 2, 3, 4, 5 અને નાવેડેઝ તમે જોશો તો તમે નેટ ઉપર પણ સર્ચ કરશો તો તમને કેટેગરી 6 યુટીપી કેબલ એ પણ જોવા મળશે કે જેની ડેટા ટ્રાન્સમિશનની કેપેસિટી જે છે એ વધારે છે, રાઈટ. કનેક્ટર એના માટે જે યુઝ થતું તે RJ45 હતું. એવું ને એવું બીજું એક કનેક્ટર આવે છે RJ11. તો એના માટે આપણે કીધેલું હતું કે RJ11 કનેક્ટર જે છે એ ટેલિફોન લાઇનમાં યુઝ થાય છે, રાઈટ. અહીંયા આપણે આ ફિગર એક જોયેલી હતી જેમાં 4 કન્ડક્ટર, 6 કન્ડક્ટર અને 8 કન્ડક્ટર આપણને બતાવ્યું છે. તો 4 કન્ડક્ટર છે એ ટેલિફોન લાઇન માટે અને 8 કન્ડક્ટર જે છે ધેટ ઇઝ યુઝડ ઇન ધ નેટવર્કિંગ. એટલે કે આપણે સિસ્ટમની અંદર નેટવર્કિંગ કરવું હોય તેના માટે જે કેબલ પ્રિપેર કરવાની જરૂર પડે તો યુટીપી કેબલનો યુઝ થશે અને RJ45 કનેક્ટરનો યુઝ થશે, રાઈટ. એ આખી પ્રોસેસ જે છે કેબલ અને કનેક્ટરને જોઈન્ટ કરવા માટેની એ પ્રોસેસને કહેવામાં આવે છે ક્રિમ્પિંગ. એના માટે જે ટૂલ યુઝ થાય છે ધેટ ઇઝ કોલ્ડ ધ ક્રિમ્પિંગ ટૂલ. એના પછી આપણે શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર ડિસ્કસ કરેલું હતું STP. તો ફ્રેન્ડ્સ, STP અને UTPમાં બે મેજર ડિફરન્સ છે. એક ડિફરન્સ કયો છે કે યુટીપીની અંદર મેટલ શિલ્ડ અલગથી આવતું નહોતું, જે અહીંયા હું તમને અત્યારે રેડ કલરથી બતાવું છું, રાઈટ. જે વસ્તુ અત્યારે શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેરની અંદર આવે છે, રાઈટ. તો મેટલ શિલ્ડ એડ કરવાનું રીઝન શું છે? તો મેટલ શિલ્ડ એડ કરવાથી જે અનવોન્ટેડ સિગ્નલ્સ જે છે કે જેને આપણે નોઇઝ કહીએ છીએ, રાઈટ, તો એ નોઇઝ જે છે એ ઓટોમેટિક સપ્રેસ થઈ જશે અને પ્યોર ડેટા જે છે એ આ કોપર કન્ડક્ટરમાંથી ટ્રાવેલ થશે ઇન ધ ફોર્મ ઓફ સિગ્નલ્સ, રાઈટ. બીજો ડિફરન્સ શું છે કે યુટીપી કેબલ જે છે એની લિમિટેશન છે ધેટ ઇઝ નિયર અબાઉટ 90 મીટર્સ. એટલે કે એક યુટીપી કેબલના બંને છેડે તમે જો RJ45 કનેક્ટર લગાવો અને બે ડિવાઇસને કનેક્ટ કરો તો એ ડેટા ટ્રાન્સમિશન જે છે એ 90 મીટર સુધી પરફેક્ટ ડેટા ટ્રાન્સમિશન થશે વિધાઉટ એની એટેન્યુએશન ઓફ સિગ્નલ. સિગ્નલ નબળા પડતા પહેલા 90 મીટર સુધી એ પ્રોપર ડેટા ટ્રાન્સમિશન કરી શકશે. પણ જો આપણું બે અલગ અલગ નોડ જે છે એ એકબીજા કરતાં અલગ અલગ ડિસ્ટન્સ ઉપર હોય અને એ ડિસ્ટન્સ 90 મીટર્સ કરતાં વધારે હોય તો યુટીપી કેબલ જે છે એ યુટીપી કેબલ ડાયરેક્ટલી 90 મીટર્સ કરતાં વધારેની ડિસ્ટન્સ માટે ડાયરેક્ટ યુટીપી કેબલ યુઝ થતો નથી, પણ એ સાથે ઇન બિટવીન એક રિપીટર મૂકવામાં આવે છે. પણ જો એની જગ્યાએ તમે એસટીપી કેબલનો યુઝ કરો તો એસટીપી કેબલથી આપણે ડિસ્ટન્સ જે છે એ થોડું વધારે કવર કરી શકીએ છીએ, રાઈટ. એસટીપી કેબલનો મોટો ડ્રોબેક શું છે? ઇટ ઇઝ સમવોટ કોસ્ટલી કમ્પેર ટુ ધ યુટીપી. આ જ એક એનો મોટો ડિસએડવાન્ટેજ છે, રાઈટ. તો એસટીપીના કનેક્ટરની પણ આપણે વાત કરેલી હતી કે એસટીપી અને યુટીપી એ બંનેના કનેક્ટર ધેટ ઇઝ RJ45 એ બંને સેમ જ આવે છે. એટલે સેમ કનેક્ટર જે છે એ યુટીપી કેબલમાં પણ યુઝ થશે અને એસટીપી કેબલમાં પણ યુઝ થશે. ઓકે, હવે આપણે ફોકસ કરીએ છીએ નેક્સ્ટ guided transmission media and that is coaxial cable, right. તો મિત્રો હું તમને જસ્ટ એટલું કહીશ કે જે આપણે યુટીપી કેબલની વાત કરી અથવા તો ટ્વિસ્ટેડ પેર કેબલની જે વાત કરી તો ટ્વિસ્ટેડ પેર કેબલ જે છે એ લોકલ એરિયા નેટવર્કમાં યુઝ થાય છે. મીન્સ આપણે સ્મોલ નેટવર્ક ડિઝાઇન કરવું હોય લાઈક 5 કે 7 સિસ્ટમ છે, રાઈટ, અને એક આપણે સ્વિચ લઈ લેશું અથવા તો હબ લઈ લેશું, પછી યુટીપી કેબલ લેશું, RJ45 કનેક્ટર લેશું, ક્રિમ્પિંગ ટૂલ લેશું, એ બધાનો યુઝ કરી અને આપણે આખું નેટવર્ક ડિઝાઇન કરીશું આપણે, રાઈટ. તો જનરલી લોકલ એરિયા નેટવર્કની અંદર એ યુટીપી કેબલ યુઝ થાય છે. હવે આ બીજા ટાઈપનો એક કેબલ છે કે જે કેબલ નેટવર્કિંગ માટે યુઝ થાય છે અને એ કેબલનું નામ છે કોએક્સિયલ કેબલ. તો કોએક્સિયલ કેબલ જે છે એનું બેઝિક સ્ટ્રક્ચર જે છે ધેટ ઇઝ સમવોટ ડિફરન્ટ ફ્રોમ ધ યુટીપી એન્ડ એસટીપી કેબલ, રાઈટ. તો
તો યુટીપી કેબલમાં તમે જોતા હતા કે તેમાં 4 અલગ અલગ પેર હતી, રાઈટ? જ્યારે કોએક્સિયલ કેબલમાં આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં એક જ કેબલ છે અને હવે હું એના અલગ અલગ પાર્ટ્સ જે છે કેબલના સ્ટ્રક્ચરમાં આપણે જોઈ શકીએ છીએ ઇમેજમાં, એ પાર્ટ્સ વિશે આપણે થોડું બ્રીફિંગ જોઈએ, રાઈટ? તો સૌથી પહેલા રાઈટ હેન્ડ સાઈડથી આપણે સ્ટાર્ટ કરીએ. તો જે મેં એરો બતાવેલો છે ધેટ ઇઝ ધ ઇનર કંડક્ટર, અને એ કંડક્ટર માટે જનરલી કોપર મટીરિયલનો અથવા તો કોપર મેટલનો યુઝ થાય છે. હવે જે સૌથી અંદર ઇનરમોસ્ટ પાર્ટ છે ધેટ ઇઝ પ્યોર કંડક્ટર એન્ડ ધેટ વિલ કેરી ધ સિગ્નલ, રાઈટ? એ કંડક્ટરની ઉપર જે છે, રાઈટ, ધેટ ઇઝ કોલ્ડ ધ ઇન્સ્યુલેટર, રાઈટ? ઇન્સ્યુલેટર છે, ઇન્સ્યુલેટરની ઉપર જોશો તો એક આઉટર કંડક્ટર છે અથવા તો શિલ્ડિંગ છે, રાઈટ? એ શિલ્ડિંગ જનરલી મેટલ ફોઇલનું હશે અથવા તો બ્રેડેડ ટાઈપનું હશે. આપણી ભાષામાં કહીએ તો જે અહીંયા આપણને સ્ક્વેરના અથવા તો નેટના ફોર્મમાં જે આપણને દેખાય છે તે, રાઈટ? આ આઉટર કંડક્ટર અથવા તો શિલ્ડ, આનો યુઝ શું છે તો તમે જોઈ શકો છો કે આઉટર કંડક્ટર જે છે ધેટ ઇઝ ઓફ મેટલ ફોઇલ ઓર બ્રેડ ઓર કોમ્બિનેશન, કોઈ પણ હોઈ શકે છે, રાઈટ? તો એનો યુઝ શું થાય છે? એનો યુઝ જે છે, એક તો મેં અગાઉ પણ તમને કીધું હતું એ પ્રમાણે કે નોઇઝ જે સિગ્નલ્સ છે એ નોઇઝને સપ્રેસ કરવા માટે એનો યુઝ થાય છે. એન્ડ સેકન્ડ થિંગ કે સર્કિટ જે છે એ સર્કિટરી આખી કમ્પ્લીટ કરવા માટે પણ એનો યુઝ થાય છે. અને આઉટર કંડક્ટર જે છે ધેટ ઇઝ ઓલ્સો યુઝડ એઝ અ સેકન્ડ કંડક્ટર તરીકે પણ એનો યુઝ થઈ શકે છે. એની ઉપર આપણે જોશું તો અગેન આપણને શું જોવા મળે છે? ઇન્સ્યુલેટર. તો ઇન્સ્યુલેટર જે છે એ હાલ સુધીમાં બે આવ્યા, અને એ બધાની ઉપર આખું પ્રોટેક્ટિવ કવર માટે શેનો યુઝ થાય છે? એક પ્લાસ્ટિક કવર અથવા તો જેકેટનો યુઝ થાય છે. સો ધીસ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ કોએક્સિયલ કેબલ. આપણી ભાષામાં જો આપણે સમજીએ તો એક જ કેબલ અહીંયા જે છે ધેટ ઇઝ યુઝડ ફોર ધ નેટવર્કિંગ પર્પસ, રાઈટ? ફ્રેન્ડ્સ, હું તમને અહીંયા એટલું યાદ અપાવી દઉં કે આપણને બધાને ખ્યાલ છે કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક, જેને આપણે MAN કહીએ છીએ, કે જે આપણે યુનિટ નંબર 1 માં ડિસ્કસ કરેલું હતું, રાઈટ? તો મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક જનરલી એવું નેટવર્ક છે, ઇટ કવર્સ ધ હોલ એરિયા ઓફ સિટી, રાઈટ? ફોર એક્ઝામ્પલ આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટનો એરિયા જે કવર કરે છે એના માટે જે નેટવર્કિંગ યુઝ થાય છે, અથવા તો જ્યાં જિયોગ્રાફિકલ એરિયા ઓલમોસ્ટ કોઈ સિટી જેટલો છે, સો ધેટ ઇઝ કોલ્ડ ધ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. અને એ વખતે આપણે એક એક્ઝામ્પલ પણ લીધેલું હતું કે મેટ્રોપોલિટન એરિયા નેટવર્કનું એક્ઝામ્પલ કયું છે તો કેબલ કનેક્શન. જે આપણા બધાના ઘરે ટેલિવિઝનમાં જે કેબલ કનેક્શન આપણને મળે છે, રાઈટ, કોઈ એજન્સી દ્વારા, લાઈક આપણે વાત કરીએ તો એક GTPL નું પણ આવે છે, એ રીતે ડેન એના કેબલ કનેક્શન છે, રાઈટ? તો જે કોઈ પણ એજન્સી છે જેના થ્રુ આપણે કેબલ કનેક્શન લીધેલું છે, તો એ તમે જોશો ને તો એ કેબલ કનેક્શનમાં જે કેબલ યુઝ થાય છે ધેટ કેબલ ઇઝ નથિંગ બટ ધ કોએક્સિયલ કેબલ. આઈ રિપીટ, મેટ્રોપોલિટન એરિયા નેટવર્કમાં કેબલ કનેક્શન માટે જે કેબલ યુઝ થાય છે ધેટ કેબલ ઇઝ કોલ્ડ ધ કોએક્સિયલ કેબલ, રાઈટ? એનું શિલ્ડિંગ જે છે એ યુટીપી કરતા બેટર છે, એટલા માટે વધારે ડિસ્ટન્સ કવર કરી શકે છે. કોણ? કોએક્સિયલ કેબલ, રાઈટ? આગળ વધીએ. The outer metallic wrapping serves both as a shield against the noise as well as the second conductor. એટલે કહેવાનો મતલબ શું છે? એ સર્કિટ કમ્પ્લીટ કરવા માટે, એટલે કે નોઇઝને સપ્રેસ કરવા માટે પણ એનો યુઝ થશે, અને સેકન્ડ કંડક્ટર તરીકે પણ એનો યુઝ થશે. જ્યારે પણ આપણો લેક્ચર ચાલુ છે ત્યારે જો તમને અનુકૂળતા ન હોય તો તમે ટીમ્સમાંથી લેફ્ટ થઈ શકો છો, પણ બીજા કોઈ પણ સ્ટુડન્ટને કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ થવું જોઈએ નહીં, કે જે લોકો હકીકતમાં ભણવા માટે અહીંયા છે, રાઈટ? પાર્થ, સરદારા, કોઈ પણ, પ્રિયાંશુ ચૌહાણ, તમારો પણ ફોન હોલ્ડ પર આવે છે.
તો કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ જે છે એ આપણને થવું જોઈએ ને, ધેટ ઇઝ ક્લિયર. ઓકે, સો લેટ્સ કન્ટિન્યુ. તો જેવી રીતે યુટીપી કેબલ યુઝ થાય છે નેટવર્કિંગ માટે, એવી જ રીતે કોએક્સિયલ કેબલ પણ યુઝ થાય છે. ફ્રેન્ડ, આપણને કદાચ એવું લાગે કે કેબલ કનેક્શન માટે જ ફક્ત અને ફક્ત કોએક્સિયલ કેબલ યુઝ થાય છે. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. કમ્પ્યુટર નેટવર્કિંગની અંદર પણ કોએક્સિયલ કેબલનો યુઝ થાય છે. પણ ડિફરન્સ શું હશે કે જો યુટીપીની બદલે આપણે કોએક્સિયલ યુઝ થતો હશે તો એ કેબલ પણ અલગ હશે, એ કેબલના કનેક્ટર પણ અલગ હશે, અને એ કેબલને ક્રીમ્પ કરવા માટેના ટૂલ્સ જે છે એ પણ અલગ હશે. રાઈટ? નેટવર્ક માટે મોસ્ટલી યુઝ થાય છે. કમ્પેરેટિવલી એ ઇનએક્સપેન્સિવ છે, એટલે કે એની કોસ્ટ જે છે એ કમ્પેરેટિવલી ઓછી છે. રાઈટ? ફ્લેક્સિબલ છે, ઇન્સ્ટોલેશન એકદમ ઇઝી છે. ઇન્સ્ટોલેશન મીન્સ કે ભાઈ એ કેબલની સાથે કનેક્ટરનું જે જોઈન કરવું એ પ્રોસેસ પણ ઇઝી છે. રાઈટ? અને લોંગર ડિસ્ટન્સ માટે એ રિલાયેબલ છે. લોંગર ડિસ્ટન્સ એટલે કે યુટીપી કેબલ જે છે, યુટીપી કેબલની લિમિટેશન જે છે દેટ ઇઝ સમવોટ 90 મીટર્સ. એસટીપી કેબલ જે છે એની કરતાં થોડી વધારે છે, અને કોએક્સિયલ કેબલ જે છે એની ડિસ્ટન્સ જે છે એ એના કરતાં પણ વધારે લાંબુ ડિસ્ટન્સ કવર કરી શકે છે. ઓલમોસ્ટ 1.5 કિલોમીટર્સ જેટલું ડિસ્ટન્સ જે છે એ કોએક્સિયલ કેબલ કવર કરી શકે છે. અને એની અંદર ડેટા ટ્રાન્સફર જે છે એનો રેટ્સ જે છે એ કમ્પેરેટિવલી થોડો હાઈ છે. હવે ટ્વિસ્ટેડ પેનની જેમ બે વેરાયટી હતી, યુટીપી અને એસટીપી. એવી રીતે કોએક્સિયલ કેબલ જે છે એ કોએક્સિયલ કેબલ પણ બે ટાઈપના આવે છે. રાઈટ? અહીંયા તમે જોઈ શકો છો કે ફર્સ્ટ કેબલ જે છે દેટ ઇઝ કોલ્ડ ધ થિન નેટ કેબલ, એન્ડ સેકન્ડ ઇઝ કોલ્ડ ધ થિક નેટ કેબલ. રાઈટ? સેકન્ડ ઇઝ કોલ્ડ ધ થિક નેટ કેબલ. હવે થિન નેટ કોએક્સિયલ કેબલ એટલે શું અને થિક નેટ કોએક્સિયલ કેબલ એટલે શું? તો ફ્રેન્ડ્સ, એ નેમ જે છે, નેમ ઉપરથી જ આપણને ખબર પડે છે કે કોએક્સિયલ કેબલ એવો હશે કે જે થોડો કમ્પેરેટિવલી પતલો હશે, જેને આપણે થિન નેટ કોએક્સિયલ કેબલ કહીશું, અને જેની ડાયામીટર વધારે હશે દેટ ઇઝ થિક કોએક્સિયલ કેબલ. રાઈટ? તો હવે થિન કોએક્સિયલ કેબલ જે છે, રાઈટ, એ જનરલી કેવો હશે, ફ્લેક્સિબલ હશે, એટલો બધો હાર્ડ કેબલ નહીં હોય. રાઈટ? અને એની થિકનેસ જે છે દેટ ઇઝ 0.25 ઇંચીસ. રાઈટ? 0.25 ઇંચીસની એની થિકનેસ હશે. રાઈટ? કોની વાત કરીએ છીએ? થિન કોએક્સિયલ કેબલની. It can be used in almost any type of network installation, almost in bus topology. તો ફ્રેન્ડ્સ, આપણે અલગ અલગ ટોપોલોજીસ જે આપણે ભણ્યા, રાઈટ, એકચ્યુઅલી બેઝિક 4 ટોપોલોજી હતી: બસ, સ્ટાર, રિંગ અને મેશ. પછી એમાંથી એક કરતાં વધારે ટોપોલોજીનું કોમ્બિનેશન કરી અને આપણે હાઇબ્રિડ ટોપોલોજી પણ ડિઝાઇન કરી શકીએ છીએ, અથવા તો ટ્રી ટોપોલોજી પણ ડિઝાઇન કરી શકીએ છીએ. તો એ બધો પોઈન્ટ્સ જે છે એ આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધા છે. થિન કોએક્સિયલ કેબલ જે છે એ એપ્રોક્સિમેટલી 185 મીટર્સ જેટલું ડિસ્ટન્સ જે છે એ કવર કરે છે. એટલે આપણે જોઈએ તો એ યુટીપી કરતાં ઓલમોસ્ટ ડબલ ડિસ્ટન્સને કવર કરે છે. કોણ? કોએક્સિયલ કેબલ. રાઈટ? થિન કોએક્સિયલ કેબલની અંદર જે કાંઈ પણ કનેક્ટર યુઝ થતા હશે દેટ વિલ બી સમવોટ નેમ્ડ એઝ અ RG58. જેવી રીતે આપણે યુટીપીમાં RJ45 કનેક્ટર યુઝ થતું હતું, એવી રીતે આની અંદર પણ અલગ અલગ ટાઈપના કનેક્ટર યુઝ થશે, જેને આપણે કહીશું રેડિયો ગ્રેડ. RG સ્ટેન્ડ્સ ફોર રેડિયો ગ્રેડ. રાઈટ? એ જનરલી ડિજિટલ ટ્રાન્સમિશન માટે યુઝ થશે. કયા? થિન કોએક્સિયલ કેબલ. હવે એનું બીજું વેરિયન્ટ છે દેટ ઇઝ થિક કોએક્સિયલ કેબલ. તો બાકી બધું કોન્સેપ્ટ સેમ રહેશે. ડિફરન્સ શું છે? એની થિકનેસ જે છે એ વધી જશે. થિનમાં 0.25 હતું, જ્યારે થિક કોએક્સિયલ કેબલ હશે એની અંદર 0.5 ઇંચ, એટલે ઓલમોસ્ટ અડધા ઇંચ જેટલી થિકનેસ કોએક્સિયલ કેબલની હશે. રાઈટ? અને ઓલમોસ્ટ જે થિન કેબલ છે એના કરતાં ઓલમોસ્ટ ડબલ એની સાઇઝ હશે. એટલા માટે જેને શું કહેવામાં આવે છે? થિક કોએક્સિયલ કેબલ કહેવામાં આવે છે. અને થિક કોએક્સિયલ કેબલ જે છે એની કેપેસિટી નિયર અબાઉટ 500 મીટર્સ, એટલે આપણી ભાષામાં કહીએ તો ઓલમોસ્ટ કેબલ
કવર કરી શકે છે. તો એ કેબલ જનરલી થીક છે અને એની થિકનેસ બહુ વધારે છે, એટલા માટે એ કેબલ જે છે એ મેજોરિટી બસ ટોપોલોજીની અંદર એ બેકબોન તરીકે યુઝ થાય છે, અથવા તો બસ ટોપોલોજી જે જગ્યાએ યુઝ થતી હશે ત્યાં એ બેકબોન કેબલ તરીકે એનો યુઝ થાય છે, કારણ કે આપણે એ વખતે સ્ટ્રેન્થ પણ આપણે વધારે જોઈતી હોય છે એટલા માટે. રાઈટ. સો ધીસ ઇઝ અબાઉટ ધ થિક કોએક્સિયલ કેબલ. ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો કે અલગ અલગ ટાઈપના આપણને વેરિયન્ટ આપેલા છે કે RG8, RG9, RG11 એ થિકનેટ કોએક્સિયલ કેબલ માટે યુઝ થાય છે. રાઈટ. હવે જેવી રીતે યુટીપી કેબલમાં RJ45 કનેક્ટર યુઝ થાય છે, એવી રીતે કોએક્સિયલ કેબલની અંદર પણ અલગ અલગ ટાઈપના કનેક્ટર યુઝ થાય છે. રાઈટ. તો 4 અલગ અલગ ટાઈપના કનેક્ટર્સ છે. એમાં સૌથી પહેલું છે ધેટ ઇઝ બેરલ કનેક્ટર. સેકન્ડ ઇઝ ધ BNC કનેક્ટર. BNC કનેક્ટરનું ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે. યુ કેન નોટ ડાઉન ધીસ. Bayonet Network Connection. B stands for bayonet, N stands for network, and C stands for connector. BNC connector. Third one is the T connector, and fourth one is the terminator. Right, friends, અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો કે જે આપણને અત્યારે બ્લેક અને રેડ ના સિમ્બોલમાં જે આપણને દેખાય છે, these are the barrel connectors. અને કેવા કનેક્ટર્સ કહેવામાં આવે છે? બેરલ કનેક્ટર્સ કહેવામાં આવે છે. જનરલ ટાઈપના કનેક્ટર્સ છે. રાઈટ. આ જનરલી BNC કોએક્સિયલ કેબલને લેન્થને ઇન્ક્રીઝ કરવા માટે યુઝ થાય છે. સેકન્ડ અને મેજોરિટી યુઝડ કનેક્ટર જે છે કોએક્સિયલ કેબલ માટે, ધીઝ આર ધ BNC કનેક્ટર. અહીંયા જે આપણને ઇમેજ દેખાય છે, રાઈટ, આ ટાઈપનું એનું કનેક્ટર હશે જેને આપણે BNC કનેક્ટર કહેશું. અને જો આપણે થોડું ઇમેજના ડાયાગ્રામના ફોર્મમાં જોઈએ તો it will be look something like this, કે આ જે છે એ કોએક્સિયલ કેબલ છે અને આટલો પોર્શન જે છે that is the BNC કનેક્ટર. એટલે કેબલ અને કનેક્ટર આ બંનેને જોઈન્ટ પણ કરવામાં આવે છે. બટ ઓબ્વિયસ છે કે આના માટેનું ટૂલ જે છે that will be somewhat different from the crimping tool, right? તો બેરલ કનેક્ટર પછી જે મોસ્ટ પોપ્યુલર જે છે that is BNC કનેક્ટર, કે જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. રાઈટ. એ જે કનેક્ટર છે એ જનરલી કેબલ ટીવીમાં અને VCRમાં યુઝ થાય છે. તો નાવેડેઝ તમે લોકો તો VCR નો કન્સેપ્ટ અથવા તો VCR તમે લોકો કદાચ જોયું પણ નહીં હોય, રાઈટ, કે જે આજથી લગભગ 20 years અબાઉ 20 વર્ષ પહેલા એ યુઝ થતું હતું, કે જેની અંદર આપણે ટેલિવિઝનની જોડે VCR કનેક્ટ કરવાનું અને VCR ને ટેલિવિઝનને કનેક્ટ કર્યા પછી VCRમાં આપણે એની જે કેસેટ જે છે એ કેસેટને પ્લે કરવાની, જેથી કરીને આપણે કોઈ પણ મૂવી છે કે સોંગ જે છે એ VCRની કેસેટમાં પ્લે કરીને આપણે ટીવીની અંદર જોઈ શકીએ છીએ. પણ કન્સેપ્ટ આપણો અત્યારે અહીંયા એ છે કે ટેલિવિઝન અને VCRને કનેક્ટ કરવા માટે જે કેબલ યુઝ થતો હતો એ કેબલ કયો હતો? કોએક્સિયલ કેબલ હતો. અને એના માટે કનેક્ટર કયા હતા? BNC કનેક્ટર હતા. આપણો કન્સર્ન એ છે. રાઈટ. ઓકે, આગળ આપણે વધીએ. તો ફ્રેન્ડ, જેવી રીતે મેં કીધું એ પ્રમાણે કે કોએક્સિયલ કેબલ જે છે એ કોએક્સિયલ કેબલનું ફોર એક્ઝામ્પલ 185 મીટરનું ડિસ્ટન્સ એનું કવર થઈ ગયું, પછી અગેન આપણે ડિસ્ટન્સને એક્સટેન્ડ કરવું છે, રાઈટ. તો એ વખતે પાછું આપણે શેની જરૂર પડે? બીજા એડિશનલ કનેક્ટરની જરૂર પડે. અને એકમાંથી એક કરતાં વધારે આઉટપુટ જો આપણે જોઈતા હોય તો એ વખતે આપણે ટી કનેક્ટરની જરૂર પડશે. રાઈટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે BNC ટી કનેક્ટર છે. રાઈટ. તો આ જે છે that is the called the BNC T connector. રાઈટ. આનો યુઝ ક્યાં આવશે? તો આનો યુઝ તમે છે ને તમારા સોસાયટીમાં અથવા તો તમારા ઘરના ઉપર જો તમે જોશો તો ત્યાં એવું બની શકશે કે એક જે કેબલનું કનેક્શન છે, કેબલ, રાઈટ, એનો કોએક્સિયલ કેબલ એક ઇનપુટમાં આવતો હશે અને ત્યાંથી એકમાંથી બે આઉટપુટ જ્યારે થતા હશે, રાઈટ. સો એટ ધેટ ટાઈમ જે કનેક્ટર યુઝ થતું હશે એને આપણે ટી કનેક્ટર કહેશું. રાઈટ. પછી જેવી રીતે ટી કનેક્ટર યુઝ થાય છે, રાઈટ, એનું યુઝ એના માટે થાય છે કે નેટવર્કને એક્સટેન્ડ કરવા માટે અને નંબર ઓફ નોડ્સને વધારવા માટે, રાઈટ. એના માટે ટી કનેક્ટરનો યુઝ થાય છે. એના પછી એક તો એવી સિચ્યુએશન આવશે ને કે જ્યાં કદાચ આ પર્ટિક્યુલર કોએક્સિયલ કેબલ છે એ કોઈ જગ્યાએ એન્ડ થતો હશે, રાઈટ. તો એ જે જગ્યાએ એન્ડ થતો હશે ને
ત્યાં એક આવું અલગથી કનેક્ટર યુઝ થશે જેને કહેવામાં આવે છે ટર્મિનેટર, રાઈટ? તો ટર્મિનેટરનો યુઝ જનરલી શેના માટે છે? સિગ્નલ્સ જે છે એ સિગ્નલ્સ એ એન્ડથી બહાર ન જતા રહે અને એ જ કેબલની અંદર એ ટ્રાવેલ કરે, રાઈટ? એના માટે જે યુઝ થાય છે ધેટ ઇઝ કોલ્ડ ધ ટર્મિનેટર. તો ટર્મિનેટરનો યુઝ આપણે કઈ જગ્યાએ જોયો હતો? જ્યારે આપણે બસ ટોપોલોજી ડિસ્કસ કરતા હતા. સો એટ ધેટ ટાઈમ વી હેવ ડિસ્કસ ધ કન્સેપ્ટ ઓફ ટર્મિનેટર. તો બસ ટોપોલોજીની અંદર પણ જે બેકબોન કેબલ યુઝ થતો હતો એ બેકબોન કેબલના બંને છેડે ટર્મિનેટર એટેચ કરવામાં આવતા હતા, રાઈટ? તો અહીંયા તમે જો કલેક્ટિવલી આ ફિગર જોશો તો અહીંયા કેબલ છે, એનું BNC કનેક્ટર, આને તમે આની સાથે જોઈન કરશો તો BNC T કનેક્ટર, અને લાસ્ટમાં જે ફિનિશ થશે ત્યાં આપણે યુઝ કરશું BNC ટર્મિનેટર. તો આ બધા કનેક્ટર વિશે આપણે ડિસ્કસ કર્યું. સૌથી પહેલા બેરલ કનેક્ટર ડિસ્કસ કર્યા, પછી BNC, then BNC T connector, and after at last we have discussed the terminators. So this is all about the coaxial cable, the structure of coaxial cable that we have discussed, right? Coaxial cable na types આપણે જોયા, thin અને thick coaxial, and after that we have discussed the various connectors which are used in coaxial cable. So this is all about the coaxial cable. Friends, અત્યાર સુધીમાં આપણે ગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયામાં ટ્વિસ્ટેડ પેર ડિસ્કસ કરી લીધું. ટ્વિસ્ટેડ પેરની અંદર આપણે UTP પણ ડિસ્કસ કર્યું અને STP પણ ડિસ્કસ કર્યું. એના પછી આપણે ડિસ્કસ કર્યું કોએક્સિયલ કેબલ. તો હવે હું તમને જસ્ટ એટલું કહું કે આ જે કંઈ પણ આપણે ટોપિક્સ ભણીએ છીએ આમાંથી કઈ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે? તો ક્વેશ્ચન એવો પૂછાઈ શકે, લિસ્ટ આઉટ ધ ગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયા and explain any one in detail. બીજો ક્વેશ્ચન એવો પણ પૂછાઈ શકે, compare the guided transmission media with their pros and cons. તો આપણે એવું પણ સમજાવવાનું આવે કે કોએક્સિયલ અને ટ્વિસ્ટેડ પેરમાં શું ડિફરન્સ છે. તો ડિફરન્સ બધા કયા કયા આપણે સમજાવવાના આવે કે કેટલું ડિસ્ટન્સ કવર કરે છે તે, કયા કનેક્ટર્સ યુઝ થાય છે તે, રાઈટ? કયું કેબલ છે એ વધારે સારું છે, કોએક્સિયલ શેમાં વધારે યુઝ થાય છે, UTP શેના માટે યુઝ થાય છે, UTP છે એ ચીપર છે, રાઈટ? એને કમ્પેરમાં કોએક્સિયલ અને STP છે એ થોડા કોસ્ટલીયર છે. તો આવા બધા પોઈન્ટ્સ જે છે એ પોઈન્ટ્સ આપણે એમાં ડિસ્કસ કરવાના થાય છે, રાઈટ? સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ કોએક્સિયલ કેબલ. આઈ હોપ કે તમને લોકોને ખ્યાલ આવતો હશે, રાઈટ? નેક્સ્ટ જે છે that is the third type of guided transmission media, and that is called the fiber optic cable, and shortly કહેવામાં આવે છે FOC. તો થર્ડ કેટેગરી જે છે ગાઇડેડ ટ્રાન્સમિશન મીડિયાની, એને ફાઇબર ઓપ્ટિક કેબલ અથવા તો એને ઓપ્ટિકલ ફાઇબર કેબલ, તો ઘણીવાર કોઈ FOC બોલે છે અથવા તો કોઈ OFC બોલે છે. તો બંને સેમ જ છે, બંને કોમન જ છે. તમે FOC ફાઇબર ઓપ્ટિક કેબલ પણ લખી શકો છો અને ઓપ્ટિકલ ફાઇબર કેબલ, રાઈટ, OFC એવું પણ તમે લખી શકો છો. સી, હવે આ જે પર્ટિક્યુલર કેબલ છે આ કેબલ વિશે થોડું ડિટેલમાં સમજવાની જરૂર એટલા માટે છે કે this cable is totally different from previous two, right? આગળના જે કેબલ્સ આપણે ડિસ્કસ કરીએ એના કરતાં ટોટલી આ ડિફરન્ટ છે. શું કામ અલગ છે? બીકોઝ જે કોએક્સિયલ કેબલ અને ટ્વિસ્ટેડ પેર કેબલ આ બંને કેબલની અંદર સિગ્નલ્સ જે કાંઈ પણ ટ્રાવેલ થતા હતા કેબલમાંથી, તો એ પર્ટિક્યુલર કેબલ્સ જે સિગ્નલને કેરી કરતા હતા એ સિગ્નલ જે છે એ ઇલેક્ટ્રિકના ફોર્મમાં હતા અથવા તો ઇલેક્ટ્રોમેગ્નેટિકના ફોર્મમાં હતા, રાઈટ? જ્યારે ફાઇબર ઓપ્ટિક કેબલની અંદર સિગ્નલ જે કાંઈ પણ ટ્રાવેલ કરશે અથવા તો ઇન્ફોર્મેશન જે કાંઈ પણ ટ્રાવેલ થશે એ ઇન્ફોર્મેશન જે ટ્રાવેલ થશે ધેટ વિલ બી ટ્રાવેલ્ડ ઇન ધ ફોર્મ ઓફ લાઇટ, LIGHT, લાઇટ, રાઈટ? તો ઇન્ફોર્મેશન લાઇટના ફોર્મમાં ટ્રાવેલ થશે. આપણને બધાને ક્વેશ્ચન થાય કે ભાઈ લાઇટ કઈ રીતે ટ્રાવેલ થઈ શકે, રાઈટ, કેબલમાંથી?
તો એના માટે સૌથી પહેલા આપણે શું સમજવું પડે? ફાઇબર ઓપ્ટિક કેબલનું સ્ટ્રક્ચર સમજવું પડે, રાઈટ? એ સ્ટ્રક્ચર સમજ્યા પછી આપણને ખ્યાલ આવે. ઓકે, તો જો સૌથી પહેલા તમે જોશો તો અહીંયા આપણને જે બ્લુ ઇમેજ દેખાય છે, રાઈટ? તો બ્લુ ઇમેજમાં આપણને ગ્રીન, બ્લુ, રેડ, યલો એવા બધા અલગ અલગ કેબલ્સ દેખાય છે અને એ બધાને કલેક્ટિવલી એક જેકેટ કરે છે, જેને એક ગ્રે કલરનું આપણને જેકેટ દેખાય છે, રાઈટ? તો આની અંદર તમે જોશો ને તો જે આ સિંગલ ગ્રીન, સિંગલ રેડ, સિંગલ બ્લુ, these are the individual single fiber cable. I repeat, these are the individual single fiber cable, right? તો આવા અલગ અલગ કેબલને તમે ભેગા કરશો એટલે આપણને આખું એક ગ્રુપ બનશે, રાઈટ? કઈ રીતે? તો જો અહીંયા રાઈટ હેન્ડ સાઈડ ઉપર જ્યાં હું અત્યારે સર્કલ કરું છું, રાઈટ, અહીંયા, તો એ સર્કલ કરેલું છે. તો અહીંયા હું તમને ક્વેશ્ચન પૂછું કે આ પર્ટિક્યુલર ફાઇબર કેબલ છે, એની અંદર કેટલા કેબલ્સ હશે, અથવા તો એની અંદર બીજા કેટલા કેબલ્સ આપણને દેખાય છે, કેટલાનું ગ્રુપ દેખાય છે? So the answer is 3. Answer is 3. Why? Because આની અંદર આ જે છે એ આઉટર જેકેટ છે. આઉટર જેકેટની અંદર આપણે 3 અલગ અલગ કેબલ અહીંયા દેખાય છે ફાઇબરના, કે જ્યાં મેં 3 ટીક માર્ક કરેલા છે રેડ કલરમાં. આ 3 ફાઇબર કેબલ છે. આ જે આપણને વ્યૂ દેખાય છે, કેવો વ્યૂ દેખાય છે? એન્ડ વ્યૂ દેખાય છે. એન્ડ વ્યૂમાં ફાઇબર ઓપ્ટિક કેબલ આપણને આવો દેખાશે. તો આપણી ભાષામાં કહીએ તો જે ફાઇબર ઓપ્ટિક કેબલ છે એ કેબલને તમે જ્યારે એને પરપેન્ડિક્યુલર કટ કરશો તો કટ કર્યા પછી આપણને કેબલ કંઈક આવો દેખાશે, રાઈટ? પણ જો એ ફાઇબર ઓપ્ટિક કેબલની અંદર બીજા 3 ફાઇબર કેબલ હશે, તો જો એની અંદર સિંગલ ફાઇબર કેબલ હશે તો એ આપણને કેવું દેખાશે? આવો દેખાશે. એક જ સિંગલ સર્કલ આપણને દેખાશે. હવે આપણે એ સિંગલ ફાઇબરનું સ્ટ્રક્ચર આપણે જોઈએ, રાઈટ? તો અહીંયા આપણને અગેન હવે જ્યારે હું બાઉન્ડરી કરું છું કે જેના ઉપરથી આપણને ખ્યાલ આવશે. સૌથી પહેલી ફિગર આપણે સમજવા જઈ રહ્યા છીએ હવે કે ફાઇબર ઓપ્ટિક કેબલનું સ્ટ્રક્ચર કેવું હશે. જેવી રીતે આમ જોવા જઈએ તો લુકમાં આપણને એ કોએક્સિયલ કેબલ જેવો જ દેખાય છે, પણ કોએક્સિયલ કેબલની અંદર જે મટીરિયલ યુઝ થાય છે અને ફાઇબર ઓપ્ટિકની અંદર જે મટીરિયલ યુઝ થાય છે, બંને મટીરિયલ ટોટલી ડિફરન્ટ છે, રાઈટ? તો ફાઇબર ઓપ્ટિક કેબલની વાત કરીએ તો ફાઇબર ઓપ્ટિક કેબલની અંદર જે મટીરિયલ યુઝ થાય છે એ મટીરિયલ કયું છે? ગ્લાસ. ગ્લાસ એટલે આપણી ભાષામાં કાચ. શેનો યુઝ થાય છે? ગ્લાસ મટીરિયલનો યુઝ થાય છે, રાઈટ? હવે આખા ફાઇબર ઓપ્ટિક કેબલની અંદર મટીરિયલ કેવું હશે? ગ્લાસ જ હશે, રાઈટ? પણ ઇનરમોસ્ટ પોર્શન જે છે, ઇનરમોસ્ટ પોર્શન કે જે આપણને અહીંયા બ્લેક કલરમાં દેખાય છે, એ પોર્શન છે એને કહેવામાં આવે છે કોર પાર્ટ. એને શું કહેવામાં આવે છે? કોર પાર્ટ કહેવામાં આવે છે. અને કોર પાર્ટની ઉપર જે આપણને વ્હાઇટ પોર્શનમાં જે દેખાય છે એ પોર્શનને કહેવામાં આવે છે ક્લેડિંગ પાર્ટ. એટલે બે વર્ડ યાદ રાખજો ફાઇબર ઓપ્ટિકમાં, કોર પાર્ટ એન્ડ ક્લેડિંગ પાર્ટ. બંનેની અંદર મટીરિયલ તો ગ્લાસ જ યુઝ થાય છે. તો હવે આપણને ક્વેશ્ચન પાછો એવો થાય કે ભાઈ બંનેમાં ગ્લાસનું જ મટીરિયલ યુઝ થાય છે, તો કોર અને ક્લેડિંગ પાર્ટ જે છે એ બંનેને આપણે બાયફર્કેટ કઈ રીતે કરી શકીએ? સેપરેટ કઈ રીતે કરી શકીએ? સો એના માટે જે મટીરિયલ ગ્લાસ યુઝ થાય છે ને એની ડેન્સિટી અલગ અલગ હોય છે. રિપીટ, જે મટીરિયલ યુઝ થાય છે ફાઇબર ઓપ્ટિક કેબલમાં એ ગ્લાસ મટીરિયલની ડેન્સિટી અલગ અલગ હશે, રાઈટ? જ્યાં વધારે ડેન્સિટી વાળો જે પોર્શન છે એ કોર પાર્ટ હશે, અને કોર પાર્ટમાં જે ગ્લાસની ડેન્સિટી છે એના કરતાં ઓછી ડેન્સિટી વાળો જે ગ્લાસનું મટીરિયલ હશે that is used in cladding part, રાઈટ? હવે પાછો આપણને ક્વેશ્ચન થાય કે ભાઈ આ ડેન્સિટી એટલે શું, રાઈટ? હાઈ ડેન્સિટી અને લો ડેન્સિટી એને શું કહેવાય? તો અગેન એ પણ સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ, રિયલ વર્લ્ડ એક્ઝામ્પલ આપણે લઈશું. હજી આપણી પાસે ટાઈમ છે. ભલે ફાઇબર ઓપ્ટિક કેબલ વધારે ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજવાનું થાય, પણ ફાઇબર કયા ફેનોમેનન ઉપર વર્ક કરે છે એ પણ આપણને ખબર પડવી જોઈએ, રાઈટ? તો હવે એ સમજવા માટે આપણે એક કન્સેપ્ટ જોઈએ. એટલું તો ક્લિયર થઈ ગયું કે ફાઇબરની અંદર જે કાંઈ પણ મેસેજ પાસ થશે, ટ્રાવેલ થશે, એ શેના ફોર્મમાં હશે? લાઇટના ફોર્મમાં હશે. અને લાઇટ જે છે એ ગ્લાસમાંથી ઇઝીલી પાસ
થઈ શકે છે, રાઈટ. સેકન્ડ થિંગ શું છે કે આપણે બધાને ખ્યાલ છે, આપણે પ્રાઇમરીમાં પણ ભણતા હતા કે ભાઈ લાઇટ અથવા તો પ્રકાશ જે છે એની ટ્રાન્સમિશનની સ્પીડ જે છે એ એકદમ ફાસ્ટ છે. તો બટ ઓબ્વિયસ છે કે ફાઇબર ઓપ્ટિક કેબલમાંથી જે લાઇટના ફોર્મમાં જે ઇન્ફોર્મેશન પાસ થશે એ એકદમ સ્પીડમાં પાસ થશે. એ કેસમાં ડેટા ટ્રાન્સમિશન જે છે એ પણ ફાસ્ટ થશે, રાઈટ. હવે આપણે આગળ વધીએ કે જો કે ફાઇબરની અંદર લાઇટ જે છે એ લાઇટ કેવી રીતે પસાર થાય છે. અગેન આઈ રિપીટ કે આ જે પોર્શન અત્યારે આપણે સમજીએ છીએ દેટ ઇઝ નોટ પાર્ટ ઓફ યોર સિલેબસ, પણ આપણને ખબર પડવી જોઈએ કે ભાઈ કઈ રીતે વર્ક કરે છે ફાઇબર ઓપ્ટિક કેબલમાં. તો તમે જો કે આપણને અહીંયા એક ઇમેજ આપેલી છે, એ ઇમેજમાં એક પાણીનો ગ્લાસ ભરેલો છે અને એની અંદર પેન્સિલ રાખેલી છે, રાઈટ. તો એ પેન્સિલને આપણે મૂકેલી છે, તો જેટલો પોર્શનનો એર વાળો છે ગ્લાસમાં, આટલો પોર્શન એર વાળો છે, તો એની અંદર આપણને પેન્સિલ જે છે એ સીધી દેખાય છે. પણ જેટલો પોર્શન વોટર વાળો છે એટલામાં પેન્સિલ આપણને થોડી બેન્ડ થયેલી અથવા થોડી ટ્વિસ્ટ થયેલી દેખાય છે. ઓકે, વાય ઇટ ઇઝ સો? આવું શું કામ છે? કારણ કે જે પાણીનો ગ્લાસ ભરેલો છે એમાં જેટલો ખાલી છે એની અંદર એર ભરેલી છે, અને જેમાં વોટર છે એની અંદર વોટર ભરેલું છે, રાઈટ. તો બટ ઓબ્વિયસ છે કે એરની ડેન્સિટી અને વોટરની ડેન્સિટી બંનેની અલગ અલગ છે, રાઈટ. તો એવી જ રીતે આપણે અહીંયા બીજી ફિગરમાં પણ જોઈ શકીએ છીએ કે ભાઈ જેટલા પોર્શનમાં એર છે એટલામાં જે સ્ટ્રો છે એ આપણને અલગ દેખાય છે, અને જેટલા પોર્શનમાં વોટર છે એટલામાં પણ આપણને સ્ટ્રો અલગ દેખાય છે, રાઈટ, બેન્ડ થયેલી દેખાય છે. તો આવું એટલા માટે થાય છે કે જ્યારે પણ ડેન્સિટી ચેન્જ થાય છે, હાઈમાંથી લો અથવા તો લોમાંથી હાઈ થાય છે, રાઈટ, તો એ વખતે પર્ટિક્યુલર સિગ્નલ જે છે એ સિગ્નલ થોડું કેવું થશે, રિફ્રેક્ટ થશે, રાઈટ. આપણની ભાષામાં કહીએ તો આપણે જ્યારે કોઈ દિવાલ છે એ વોલની સામે આપણે જ્યારે આપણો ટેનિસનો બોલ છે એ ટેનિસના બોલને જ્યારે આપણે થ્રો કરીએ છીએ, રાઈટ, તો એ થ્રો કરીએ તો એનો એંગલ જો આપણે એવો રાખશું કે જ્યારે બોલને થ્રો કરીએ તો એ બોલ છે એ દિવાલની સાથે અથડાય અને આપણી પાસે નહીં આવે, રિટર્ન નહીં આવે, રાઈટ. તો એની અંદર જે એંગલ છે જેને આપણે રિફ્રેક્શન એંગલ કહીએ છીએ એ અલગ હશે, રાઈટ. પણ એ જ જો એંગલ હું થોડો વધારે રાખી અને પછી બોલને જો હું વોલ બાજુ થ્રો કરીશ તો એ બોલ જે છે એ દિવાલમાંથી અગેન પાછો રિટર્ન આપણી પાસે આવશે. તો જ્યારે રિટર્ન થઈને જે પાછો આવે છે દેટ ઇઝ કોલ્ડ ધ રિફ્લેક્શન. આઈ રિપીટ, જે બોલ રિટર્ન આવે છે દેટ ઇઝ કોલ્ડ ધ રિફ્લેક્શન, અને જે આપણી પાસે નથી આવતો દેટ ઇઝ કોલ્ડ ધ રિફ્રેક્શન. એટલે ગુજરાતીમાં જો આપણે કહીએ તો રિફ્રેક્શન દેટ ઇઝ વક્રીભવન અને રિફ્લેક્શન દેટ ઇઝ પરાવર્તન, રાઈટ. જે લોકો ગુજરાતી મીડિયમ વાળા છે એ લોકોને પણ આ ખ્યાલ આવશે. તો હવે અહીંયા આપણને ફિગરમાં જોઈ શકીએ છીએ કે ઉપરનો પોર્શન જે છે એ એરનો પોર્શન છે, અને જે આપણને નીચેનો બ્લુ પોર્શન દેખાય છે દેટ ઇઝ ધ હાઈ ડેન્સિટી એટલે કે વોટર અથવા તો ગ્લાસ છે. તેવી જ રીતે આપણે અહીંયા સેકન્ડ ફિગરમાં પણ જોઈ શકીએ છીએ. તો તમે એટલું જોઈ શકો છો કે ભાઈ લાઇટનું બીમ જે છે એ લાઇટનું બીમ જ્યારે લો ડેન્સિટીમાંથી હાઈ ડેન્સિટીમાં જશે તો એ સિગ્નલ જે છે એ થોડું રિફ્રેક્ટ થશે, રાઈટ. તો આવું કરવાનું રીઝન શું છે કે આપણે લાઇટનું જે બીમ છે એ લાઇટનું બીમ આપણે એટલું રાખવાનું કે આ જે આપણે અહીંયા રેડ કલરના એરો જે દેખાય છે દેટ ઇઝ નથિંગ બટ ધ લાઇટ બીમ. લાઇટનું બીમ જે છે એ એંગલ આપણે એટલું રાખવાનું, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જેથી કરીને શું થાય, એ એંગલથી શું થશે કે લાઇટ જે છે એ હાયર ડેન્સિટીમાંથી લોઅર ડેન્સિટીમાં જાય જ નહીં, અને એ હાયર ડેન્સિટીની અંદર જ વળી પાછું રિટર્ન આવી જાય, રાઈટ. તો એ જે એંગલ છે એ એંગલને કહેવામાં આવે છે ક્રિટિકલ એંગલ, રાઈટ. તો હવે આપણે જો આપણા ફાઇબરને આપણે જોઈએ ને તો આપણો ફાઇબરનો કેબલ જે છે એ ફાઇબરનો કેબલ આવી રીતનો છે, અને આ જે પોર્શન છે એ આખો કેવો છે, કોર પાર્ટનો પોર્શન છે, જેની અંદર ગ્લાસનું મટીરિયલ ભરેલું છે, અને એની ડેન્સિટી કેવી છે, હાઈ છે. તો હાઈ ડેન્સિટી છે એટલા માટે શું થશે, અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડથી જ્યારે પણ લાઇટ કોઈ પણ સોર્સથી, લાઇટનો જે કાંઈ પણ સોર્સ છે એનાથી જ્યારે લાઇટને એમિટ કરવામાં આવશે તો એ લાઇટ જે છે એ આ કોર પાર્ટની અંદર જ રહેશે અને કોર પાર્ટમાંથી બહાર જશે નહીં, જેથી કરીને આપણને લાઇટ જે છે એ આપણે કોર પાર્ટમાંથી ટ્રાવેલ કરાવી અને સામેના છેડે આપણે
પહોંચાડી શકીએ છીએ અને એ લાઇટની અંદર શું પાસ થશે? ઇન્ફોર્મેશન પાસ થશે. તો જો તમે એના અલગ અલગ મોડ પણ જોઈ શકો છો કે ભાઈ આ 3 અલગ અલગ વેરાયટી છે, 3 અલગ અલગ સોર્સથી આપણે લાઇટને એમિટ કરેલી છે. એક સોર્સમાં એવું છે કે લાઇટ સીધી સીધી ટ્રાવેલ થાય છે, બીજામાં લાઇટ જે છે એ જમ્પ કરતી કરતી પસાર થાય છે. તો ફાઇનલ આપણો એમ શું છે? આપણી લાઇટ જે છે એ મેક્સિમમ કોર પાર્ટમાંથી પસાર થવી જોઈએ. આઈ રિપીટ, લાઇટ જે છે એ મેક્સિમમ કોર પાર્ટમાંથી પસાર થવી જોઈએ, જેથી કરી અને લાઇટ જે છે એ મેક્સિમમ ડિસ્ટન્સ કવર કરી શકે અને વધારે સ્પીડમાં એ ટ્રાન્સમિટ થઈ શકે. તો આ જે હતો એ સ્ટેપ ઇન્ડેક્સ મોડ હતો. આ જે છે ધેટ ઇઝ ધ ગ્રેડેડ ઇન્ડેક્સ મોડ. તો સ્ટેપ ઇન્ડેક્સ મોડમાં કેવું થાય કે કોર પાર્ટ છે એની અંદર મેક્સિમમ ડેન્સિટીનો ગ્લાસ હશે અને ક્લેડિંગ પાર્ટ જે હશે એની અંદર એકદમ લો ડેન્સિટીનો હશે. તો આ એક થિન લાઇન થશે કે જે કોર પાર્ટ અને ક્લેડિંગ પાર્ટ બંનેને સેપરેટ કરશે. જ્યારે ગ્રેડેડ મોડમાં કેવું હશે કે કોર પાર્ટની અંદર, એક્ઝેક્ટ કોર પાર્ટની અંદર શું હશે? એકદમ હાઈ ડેન્સિટીનો ગ્લાસ હશે અને જેમ જેમ આપણે ક્લેડિંગ પાર્ટ બાજુ જતા જશું એમ એની ડેન્સિટી ધીમે 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 લો થતી જશે. એટલે એવું થશે કે કોર પાર્ટની બાજુમાં થોડી વધારે ડેન્સિટી વાળો ક્લેડિંગનો પાર્ટ હશે અને આ જે પોર્શન છે ત્યાં એકદમ લો ડેન્સિટીનો ગ્લાસનો ક્લેડિંગ પાર્ટ હશે. જેથી કરીને શું થાય? લાઇટ જે છે એ રિફ્લેક્ટ થઈ અને કોર પાર્ટમાં જ એ લાઇટ રહે, ક્લેડિંગ પાર્ટમાં જાય નહીં. આપણો ઇન્ટેન્શન એ જ છે કે આપણી લાઇટને આપણે કોર પાર્ટમાં રાખવી છે. રાઈટ? ક્લેડિંગ પાર્ટમાં જશે તો શું થશે? સિગ્નલને પાછું બેક આવતા વાર લાગશે, સમથિંગ લાઈક ધેટ. તો આ જે આખી વાત થઈ કોની? ફાઇબર ઓપ્ટિક કેબલની. ફાઇબર ઓપ્ટિક કેબલનું સ્ટ્રક્ચર, એની અંદર લાઇટ કઈ રીતે એમિટ થાય છે, રિફ્લેક્શન કઈ રીતે થાય છે, એ બધું. રાઈટ? હવે આપણે જોઈએ કે ભાઈ ફાઇબર ઓપ્ટિક કેબલમાં શું શું થાય છે. ઓપ્ટિકલ ફાઇબર્સ યુઝ રિફ્લેક્શન ટુ ગાઈડ લાઇટ ટુ મૂવ થ્રુ એ ચેનલ. શેનો યુઝ કરે છે? રિફ્લેક્શનનો યુઝ કરે છે. તો રિફ્લેક્શનનો કન્સેપ્ટ આપણે થોડી વાર પહેલા જ જોયું. રાઈટ? એ જે ફિગરની અંદર મટીરિયલ કયું યુઝ થશે? ગ્લાસ અથવા તો પ્લાસ્ટિક. પણ એ પ્લાસ્ટિક જે છે પણ એની પણ ક્વોલિટી બહુ સારી હશે. રાઈટ? પણ જનરલી આપણે એઝ્યુમ કરશું કે આપણે ગ્લાસ મટીરિયલ યુઝ થાય છે. રાઈટ? સરાઉન્ડેડ બાય ક્લેડિંગ, કે જેની અંદર લેસ ડેન્સિટી વાળો ગ્લાસ યુઝ થયેલો હશે. રાઈટ? ફિગરની અંદર આપણે સિંગલ ફાઇબર પણ જોઈ શકીએ છીએ. આ સૌથી પહેલી ફિગર જે આપણે દેખાતી હતી એ સિંગલ ફાઇબર વાળી હતી. રાઈટ? સેન્ટરમાં એનો ગ્લાસનો કોર પાર્ટ હશે અને બાકીના બધામાં એ ક્લેડિંગ પાર્ટ હશે. રાઈટ? એની ઇન્ડેક્સ જે છે એ થોડી લો હશે, જેથી કરીને રિફ્લેક્શન થશે. રાઈટ? આઉટર શીથ, જેને ચુસ્ત આવરણ એવું પણ નામ આપેલું હતું. જનરલી ફાઇબર ઓપ્ટિક કેબલ કમ્સ ઇન 2 ટાઈપ્સ, સિંગલ મોડ એન્ડ મલ્ટી મોડ. રાઈટ? સિંગલ મોડની અંદર શું હશે? કોર પાર્ટ જે છે એ 8 to 10 માઇક્રોન્સનો હશે, જ્યારે મલ્ટી મોડની અંદર કોર પાર્ટ છે એ 50 માઇક્રોન્સ હશે. રાઈટ? ફ્રેન્ડ્સ, હું તમને જસ્ટ એટલું કહી દઉં કે આ 50 માઇક્રોન એટલે એની ડાયામીટર કેટલો થયો? આપણો માથાનો જે વાળ હોય છે, એક વાળ, એ વાળનું જે ડાયામીટર છે ને, ધેટ ઇઝ 50 માઇક્રોન્સ. તો તમે જસ્ટ એઝ્યુમ કરી શકો છો કે ફાઇબર ઓપ્ટિક કેબલની અંદર કોર પાર્ટ જે છે એ કેટલો બધો થિનર હશે અને એની અંદરથી લાઇટ જે છે એ ટ્રાવેલ થાય છે. રાઈટ? સો ધીસ ઇઝ અબાઉટ ધ કન્સેપ્ટ ઓફ ફાઇબર ઓપ્ટિક કેબલ. રાઈટ? તો ફાઇબર ઓપ્ટિકની અંદર શેનો યુઝ થતો હશે? ગ્લાસ મટીરિયલનો યુઝ થતો હશે. ફાઇબર ઓપ્ટિક કેબલ યુઝ કરવાના એડવાન્ટેજીસ શું છે? તો એક તો આપણને હાયર બેન્ડવિડ્થ મળે છે. એટલે કે હાયર બેન્ડવિડ્થ એટલા માટે મળે છે કે આપણે લોંગ ડિસ્ટન્સ સુધી આપણે એને કવર કરી શકીએ છીએ. રાઈટ? અને હાયર બેન્ડવિડ્થ એટલે કે આપણે મેક્સિમમ ડેટા જે છે એને આપણે ટ્રાવેલ કરાવી શકીએ છીએ. એનું વેટ જે છે એકદમ લાઇટ હશે. શું કામ? કારણ કે એની અંદર ગ્લાસ મટીરિયલ યુઝ થાય છે, જ્યારે કોએક્સિયલ કેબલ અને યુટીપીની અંદર કોપર મટીરિયલ યુઝ થતું. તો કોપર મેટલ જે છે એનું વેઇટ જે છે એ ગ્લાસના વેઇટ કરતાં વધારે હોય છે. રાઈટ? એટલે ઓલમોસ્ટ આપણે એવું કહી શકીએ કે ભાઈ કોએક્સિયલ કેબલ અને યુટીપી કેબલ કરતાં ફાઇબર ઓપ્ટિક કેબલનું વેઇટ કમ્પેરેટિવલી લો હશે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? લાઇટ વેઇટ કહેવામાં આવે છે. થર્ડ એડવાન્ટેજ ઇઝ લોંગર ડિસ્ટન્સ. તો આપણને ખ્યાલ છે કે ભાઈ કોએક્સિયલ કેબલ જે છે એ નિયર અબાઉટ 0.5 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ કવર કરે છે,
જ્યારે ફાઇબર ઓપ્ટિક કેબલ જે છે એ હન્ડ્રેડ્સ ઓફ કિલોમીટર સુધીનું ડિસ્ટન્સ કવર કરે છે. એટલા માટે જ તમને કહું છું કે જ્યારે પણ નેટવર્કને એક સિટીમાંથી બીજા સિટીમાં અથવા તો એક વિલેજથી બીજા વિલેજ સુધી જ્યારે આપણે એને એક્સટેન્ડ કરવાની જરૂર પડે, સો એટ ધેટ ટાઈમ ફાઇબર ઓપ્ટિક કેબલ ઇઝ ધ બેસ્ટ ઓપ્શન, રાઈટ? તો સૌથી વધારે લોંગર ડિસ્ટન્સ કવર કરવા માટે શેનો યુઝ થશે? ફાઇબર ઓપ્ટિક કેબલનો યુઝ થશે. સ્પીડ જે છે એની એકદમ ફાસ્ટ છે ડેટા ટ્રાન્સમિશનની. સિક્યોરિટી એક્સેલન્ટ છે. શું કામ? બેસ્ટ પાર્ટ એ છે કે આની અંદરથી ઇન્ફોર્મેશન જે પાસ થવાની છે ને એ લાઇટના ફોર્મમાં જ થવાની છે, રાઈટ? એટલા માટે એને વચ્ચેથી ટેપ કરવું બહુ અઘરું છે. અને નોઇઝ રેઝિસ્ટન્સ એકદમ બેસ્ટ છે, બીકોઝ આની અંદર ફાઇબર ઓપ્ટિક કેબલમાં જે ઇન્ફોર્મેશન પાસ થશે એ લાઇટના ફોર્મમાં થશે અને લાઇટને એક્સટર્નલ નોઇઝ જે છે એ કોઈ પણ પ્રકારની અફેક્ટ કરતું નથી, કારણ કે લાઇટ ઇઝ ધ ટોટલી પ્રોટેક્ટેડ ફ્રોમ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ. કે જે કોપરની મેટલ છે અને અથવા તો એલ્યુમિનિયમની મેટલ છે એને EMI અફેક્ટ કરે છે, જ્યારે લાઇટને EMI ક્યારે અફેક્ટ કરતું નથી. એટલા માટે નોઇઝ રેઝિસ્ટન્સ સૌથી વધારે છે ઇન કેસ ઓફ ફાઇબર ઓપ્ટિક કેબલ. રિલાયબિલિટી બહુ વધારે છે, કારણ કે EMI જેવું ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ એની અંદર થતું જ નથી. એટલે ઇન્ફોર્મેશન જે છે એ લોંગર ડિસ્ટન્સ સુધી આપણે ઇઝીલી વિધાઉટ એટેન્યુએશન ઓફ સિગ્નલ પહોંચાડી શકીએ છીએ. જેવા એના એડવાન્ટેજીસ છે એવા જ એના ડિસએડવાન્ટેજીસ છે. તો સૌથી પહેલો ડિસએડવાન્ટેજ શું છે? ઇન્સ્ટોલેશન એનું અઘરું છે. ઇન્સ્ટોલેશન ડિફિકલ્ટ શું કામ છે? કારણ કે ફાઇબર ઓપ્ટિક કેબલ છે એની અંદર ગ્લાસ મટીરિયલ યુઝ થશે, રાઈટ? તો એના માટે ઇન્સ્ટોલેશન માટે એના સ્પેશિયલ ડિવાઇસીસ, સ્પેશિયલ મશીન્સ આવે છે, જે મશીનની કોસ્ટ પણ વધારે હોય છે, રાઈટ? સેકન્ડ થિંગ જો હું તમને એ કહું કે કોઈ એક જગ્યાએ ફાઇબર ઓપ્ટિક કેબલ ફિનિશ થાય છે અને ત્યાંથી આપણે નેટવર્કને એક્સટેન્ડ કરવું છે, તો જે બીજો ફાઇબર ઓપ્ટિક કેબલ જે આપણે એની સાથે કનેક્ટ કરવો છે, જોઈન્ટ કરવો છે, તો એ જોઈન્ટ માટેના પણ અલગ અલગ મશીન આવે છે. અને એ જોઈન્ટ ફાઇબર ઓપ્ટિક કેબલનું જોઈન્ટ જે છે એ પણ કોઈ લેમેન પર્સન એને કરી શકતો નથી. એના માટે પ્યોર ટેકનિકલ પર્સનની જરૂર પડે છે કે જેને એ મશીન યુઝ કરતા આવડતું હોય, રાઈટ? અને એ મશીન જે છે એ મશીનની સાથે સાથે પ્રોસેસ જે છે ઇટ ઓલ્સો ટેક સમ ટાઈમ, રાઈટ? અને એની અંદર એક્યુરેસીની બહુ જરૂર પડે છે. એટલા માટે એવું કહી શકાય કે એનું ઇન્સ્ટોલેશન જે છે એ ડિફિકલ્ટ છે. એની કોસ્ટ હાયર શું કામ છે? કારણ કે બાકી બધા કેબલ કરતાં એ કોસ્ટલી પડે છે, રાઈટ? ત્રીજો ડિસએડવાન્ટેજ એનો શું થયો? યુનિડાયરેક્શન. એનો મતલબ શું છે કે લાઇટ જે છે એ લાઇટ ઓલવેઝ એક જ ડિરેક્શનમાં પાસ થશે, રાઈટ? તો જ્યારે સેન્ડિંગ માટે મારે એક ફાઇબરની જરૂર પડશે અને રિસીવિંગ માટે મારે બીજા ફાઇબરની જરૂર પડશે. તો આપણે એવું કહી શકીએ કે કોએક્સિયલ કેબલ અને યુટીપી કેબલ ને જેટલું જરૂર પડશે એના કરતાં ઓલમોસ્ટ ડબલ લેન્થનો કેબલ જે છે એ ફાઇબર ઓપ્ટિક કેબલની જરૂર પડશે, because one will be used for sending purpose, second one will be used for the receiving purpose, right? And fourth one disadvantage of fiber optic cable is fragility. Fragility means તૂટી જવું અથવા તો ભાંગી જવું. તો ફાઇબર ઓપ્ટિક કેબલ જે છે એ આપણને ખ્યાલ છે કે ફાઇબર ઓપ્ટિક કેબલની અંદર મટીરિયલ કયું યુઝ થયેલું છે? ગ્લાસ મટીરિયલ યુઝ થયેલું છે, રાઈટ? હવે ગ્લાસ મટીરિયલ યુઝ થયેલું છે તો જો તમે ફાઇબર ઓપ્ટિક કેબલને વચ્ચેથી બેન્ડ કરશો તો એ બેન્ડ કરશો તો એની અંદર જે ગ્લાસનું મટીરિયલ યુઝ થયેલું છે એ ફ્રેગલ થઈ જશે, એ ભૂકો થઈ જશે અને ભૂકો થઈ જશે તો એની અંદરથી લાઇટ જે છે એ પ્રોપર ટ્રાવેલ થઈ શકશે નહીં, રાઈટ? એટલા માટે જનરલી ફાઇબર ઓપ્ટિક કેબલને સ્ટ્રેટ ડિસ્ટન્સ હોય, સ્ટ્રેટ લાઇન હોય એની અંદર જ એનો યુઝ થાય છે, રાઈટ? ફાઇબર ઓપ્ટિક કેબલને ક્યારેય બેન્ડ કરવામાં આવતો નથી. ક્લિયર? ઓકે. જેવી રીતે કોએક્સિયલ કેબલના કનેક્ટર છે, જેવી રીતે યુટીપી કેબલના કનેક્ટર્સ છે, એવી જ રીતે ફાઇબર ઓપ્ટિક કેબલના પોતાના અલગ કનેક્ટર છે, જે તમે ફિગરમાં જોઈ શકો છો. એસસી કનેક્ટર છે, એસટી કનેક્ટર છે, MTRJ કનેક્ટર છે, રાઈટ? જે બી રિક્વાયરમેન્ટ એ ટાઈપના કનેક્ટર એની અંદર યુઝ થાય છે. ઓકે. ફાઇબર ઓપ્ટિકના કમ્યુનિકેશનનો પોઈન્ટ જે છે એ આપણે નેક્સ્ટ ટુલામાં લેશું. કદાચ બધું જ આજે પેલું ઓવર થઈ જશે, તો જેટલા કન્સેપ્ટ આપણે અત્યારે સમજ્યા એટલું આપણે ફોકસ કરશું, રાઈટ? તમે કનેક્ટેડ જ રહેજો. હું
એટેન્ડન્સ જે છે એ મીનવાઇલ લઈ લઉં છું. તો અહીંયા હું જે સ્ક્રીન શેરિંગ છે એ સ્ટોપ કરી દઉં છું. ઓકે, જેથી કરીને આપણે ઓકે 4th A 4th B અને 4th C ત્રણ ડિવિઝનના સ્ટુડન્ટ્સ અવેલેબલ હોવા જોઈએ. ઓકે, તો હવે હું થોડી વાર માટે તમને બધાને અનમ્યુટ કરું છું. જો તમારે કંઈ ક્વેશ્ચન હોય આજના સેશનના, રાઈટ, તો તમે ક્વેશ્ચન પૂછી શકો છો. ઓકે, આપણે બધાને માઇક્રોફોન અત્યારે અનમ્યુટ કર્યા છે. તમારે કંઈ ક્વેશ્ચન હોય તમે પૂછી શકો છો, નહીતર પછી તમે ચેટ બોક્સની અંદર આજના સેશન વિશેનો તમે રિપ્લાય આપી શકો છો. આજના સેશનના તમે રિવ્યુ આપી શકો છો કે આજનું સેશન કેવું રહ્યું તમારા માટે, રાઈટ. જ્યાં સુધી એટેન્ડન્સની પ્રોસેસ ચાલુ છે ત્યાં સુધી તમે તમારા રિવ્યુ આપી શકો છો ચેટ બોક્સની અંદર. ઓકે, ચલો. અક્ષય પટેલ ઇઝ ધેર? અક્ષય પટેલ, મિરલ. Yes, sir. ઓકે, તો આજે આપણે જસ્ટ તમારે કહેવાનું છે કે કયા કયા ટોપિક આપણે ડિસ્કસ કર્યા આજે આજના સેશનમાં, શું શું ડિસ્કસ કર્યું? કોએક્સિયલ કેબલ અને કોએક્સિયલ કેબલ કેબલ Reflection, યસ. coaxial cable, ઓકે, ધેન fiber optic cable. ઓકે, ફાઇબર ઓપ્ટિક કેબલ અને બાકીના જે કોએક્સિયલ અને યુટીપી કેબલ, બંનેમાં મોટો ડિફરન્સ કયો છે? મેજર ડિફરન્સ ઇઝ વોટ? કોએક્સિયલ કેબલ અને ફાઇબર ઓપ્ટિક કેબલ બંનેમાં મેજર ડિફરન્સ કયો છે? આયુષ શાહ. ભક્તિ મહેતા. Coaxial cable is made up of copper ઓકે, ફાઇન. and fiber optic cable is made up of glass. ઓકે, ફાઇન. જેનાથી શું થાય છે? ઈએમઆઈ શું કામ એમાં નથી આવતું, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ટરફિયરન્સ ફાઇબર ઓપ્ટિક કેબલમાં? બીકોઝ એની અંદર લાઇટ જે છે એ મેસેજના ફોર્મમાં ટ્રાવેલ થાય છે, રાઈટ. ઓકે, ગુડ. હવે આપણે કોએક્સિયલ કેબલની બે કેટેગરી જોઈ હતી. દીપેશ જેઠવા, હર્ષ બાવરિયા. જેટલા નામ હું બોલતો જાઉં છું ને એની એટેન્ડન્સમાં અફેક્ટ થશે. ખાલી ફિઝિકલી આપણું નામ અંદર હાજર હોય એટલે આપણે પ્રેઝન્ટ જ છીએ એવું નહીં સમજવાનું તમારે. અને આફ્ટર શોક પછી છેલ્લે આવશે જ્યારે સબમિશન આવશે ને ત્યારે. હેતલ રાઠોડ, હિતેશ સાગઠિયા, જાનવી, જનક ડોબરિયા, હર્ષલ. જેટલા નામ બોલું છું યસ સર નહીં આવે તો પછી એની એબ્સન્ટ થશે. હર્ષલ. યસ સર. હા, આપણે કોએક્સિયલ કેબલના કઈ વેરાયટી જોઈ, કેટેગરી કઈ જોઈ, કોએક્સિયલ કેબલ કઈ ટાઈપના છે? એનો મતલબ એવો છે કે તમે મોબાઈલ ખાલી ઓન રાખી અને બેસી રહ્યા હતા અથવા તમારું બીજું કામ તો કરતા એવું ન કહેવાય, કારણ કે સૌથી પહેલું તમારું કામ ભણવાનું જ છે. જો તમે એ ન કરતા હોય તો તમે બીજું કંઈ કામ નથી કરતા. ઇટ મીન્સ ધેટ. તો કોએક્સિયલ કેબલમાં કોઈ કહી શકશે આપણે બે કેટેગરીની જોઈ, બે ટાઈપના કોએક્સિયલ કેબલ જોયા, કયા જોયા? Thin net and સર thick net. BNC. થિન નેટ કોએક્સિયલ કેબલ. યસ બેટા. નેટમાં 0.25 ઇંચનું હોય, ઓમાં 0.5 ઇંચનું હોય થિંક નેટમાં. થિક નેટ એનું ડાયામીટર
રાઈટ. એનો ડાયામીટર એટલો હોય છે કોએક્સિયલ કેબલનો, અને જેનો ડાયામીટર વધારે એટલા માટે જેને થિક કહેવામાં આવે છે, અને જેનો ડાયામીટર ઓછો છે એટલા માટે એને થિન કોએક્સિયલ કેબલ કહેવામાં આવે છે. ઓકે ફાઇન. સો મિત્રો, હું તમને જસ્ટ એટલું કહીશ કે આપણે લેક્ચર લેવા માટે લઈએ છીએ, ખાલી એવું નથી. જો ફેકલ્ટીઝ તમારા માટે એટલી પ્રિપેરેશન અને એફર્ટ્સ આપતા હોય તો ધેટ ઇઝ ઓલ્સો યોર ડ્યુટી ટુ પે અટેન્શન ઇન ધ લેક્ચર, રાઈટ. નો ડાઉટ ધીસ ઇઝ ઓલ ફોર યુ પીપલ, રાઈટ. અને સબ્જેક્ટ બહુ સરસ છે, સમજવાની પણ મજા આવશે, ભણવાની પણ મજા આવશે, અને તમારે લાઈફમાં આગળ પણ ઘણું બધું કામ આવશે, રાઈટ. તો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ, so if you are physically, or say if you are online in the lecture, then your mind should be active at least for 45 to 50 minutes, right. Okay fine. So આજનું સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. So all of you may leave.